ભુજની ગોવર્ધનનાથજીની હવેલી ખાતે વલ્લભાચાર્યની ઉપસ્થિતિમાં યોજાયો ઉત્સવ. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ સત્સંગનો લાભ લીધો. જોઈએ એક અહેવાલ. ભુજ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે દ્વારકેશ લાલજી મહોદયની ઉપસ્થિતિમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં કડી અમદાવાદથી પધારેલા શ્રી વલ્લભાચાર્યશ્રીના મુખે વચનામૃત અને ફૂલફાલ મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો એ લાભ લીધો હતો. સવારથી શરૂ થયેલા ઉત્સવમાં સવારે પલના અને ફૂલફાલ મહોત્સવ તથા સાંજે ફૂલફાલ મહોત્સવ, વચનામૃત અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રીય વચનામૃતમાં કચ્છના વૈષ્ણવોને એક થઈ હવેલીમાં નિયમિત આવવા તથા બાળકો અને પરિવારને પણ લઈ આવવાની વાત કરી હતી. 7 વાર પછીનો વાર એટલે પરિવાર એમ જણાવતા તેમણે વૈષ્ણવ કેવા હોવા જોઈએ તે અંગેની વિસ્તૃત માહિતી સાથે ઉદ્બોધન કરતા સૌ વૈષ્ણવો મગ્ન બન્યા હતા. તેવું જણાવતા માટીની કુંભાર વડે થતા કાર્ય દરમિયાન અતિ સહન કરવું પડે છે તેમ જણાવતા ઉદાહરણ પૂરું પાડીને જણાવ્યું હતું. માટી ત્યારે જ પ્રભુ ચરણોમાં પહોંચે છે એવી વાત કરતા વૈષ્ણવોમાં પણ એ વાતથી અનુકરણ કરવા જેવી જણાવતા તાળીઓના ગણગણાટથી વધાવવામાં આવી હતી. મહારાષ્ટ્રીય કેટલા વચનામૃત અને હોળી ગીતથી હાજર સૌ ભાઈ બહેનો ઝૂમી ઉઠ્યા હતા. ઉત્સવ દરમિયાન ભુજ સંસ્થાના પ્રમુખ અયોધ્યા પ્રકાશ અગ્રવાલ, ઉપપ્રમુખ જગદીશભાઈ ઝવેરી, મંત્રી ગિરીશભાઈ જોશી, ચંદ્રપ્રકાશ અગ્રવાલ, મહેશભાઈ સોની, પ્રતાપભાઈ સોની, પ્રતાપભાઈ આસર, સુભાષભાઈ સોની તથા સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ પર લાગણીશીલતા ધરાવતા શ્રી વલ્લભાચાર્યએ અમારી ટીમ સાથે વાત કરતા કચ્છ સાથે 25 વર્ષથી નાતો હોવાનું વાત કરતા જણાવ્યું હતું, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. અનેક વર્ષોથી કચ્છ સાથે અમે જોડાયેલા છીએ. લગભગ 25 વર્ષથી અમારો સંબંધ છે અને સર્વપ્રથમ જ્યારે મુન્દ્રા ખાતે શ્રીનાથજીના ધ્વજાજી અમારી અધ્યક્ષતામાં પધરાવવામાં આવ્યા અને ત્યારે સમસ્ત કચ્છ જિલ્લામાં વૈષ્ણવ સમાજમાં એક નવી ચેતના જાગૃત થઈ અને ત્યારથી ભુજ ખાતે ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને આજે ભુજ અને ગાંધીધામ બંને જગ્યાએ સુંદર હવેલીઓના નિર્માણ થઈ ચૂક્યા છે. અનેક વૈષ્ણવ આ કાર્યોમાં જોડાયા છે, બાળકોથી લઈને વડીલો સુધી. અને કચ્છનો સમાજ તો આપ સૌ જાણો છો એમ ખૂબ ભાવિક રહ્યો છે, શ્રદ્ધાવાન રહ્યો છે. બસ શ્રદ્ધાને દિશા આપવાની જરૂર હોય છે અને એ દિશા આ હવેલી થકી પ્રાપ્ત થાય છે. ધર્મના નામે ઘણી બધી વાતો થાય છે, પણ વૈષ્ણવ સંપ્રદાય ધર્મની રીતે તો અલગ જ છે, તો એના વિશે તમે શું કહો? બીજે બધે કદાચ વ્યવસ્થાઓ વધારે દેખાય, સગવડતાઓ દેખાય, પણ પુષ્ટિ માર્ગમાં કેન્દ્રમાં ભગવાનને રાખવામાં આવે છે. અહીંયા અમારી એવી શ્રદ્ધા છે કે ધર્મમાં જો કેન્દ્રમાં ભગવાન નથી તો એ વ્યવહાર બની જાય છે. તો કેન્દ્રમાં ભગવાનને રાખવો એટલે કે જેની પણ તમે સેવા કરો છો એમાં સૌથી પહેલા તમારા ભગવાનને એની અંદર જુઓ અને પછી એની સેવા કરશો તો એવો આનંદ આવશે જાણે ભગવાનની સેવા કરી રહ્યા છો. એટલે વૈષ્ણવ ધર્મમાં વૈષ્ણવ મીન્સ વિષ્ણુનો ઉપાસક. વિષ્ણુ એટલે વિરાટ, જે કણકણમાં ઈશ્વરને જુએ છે એ વૈષ્ણવ છે. અને પુષ્ટિ માર્ગ એમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કે જ્યાં વ્રજભક્તોની ભાવનાથી, મંડાલયની ભાવનાથી ઠાકોરજીને લાલ લડાવવામાં આવે છે. श्री गोवर्धननाथजी हवेली में आज श्री द्वारकेश लाल जी संस्थापक हवेली के तो यहाँ पे पधारे हुए हैं. आज बड़ा सुंदर आयोजन हुआ है, जैसे रशिया का प्रोग्राम रहा, पढ़ने का प्रोग्राम, और महाप्रसाद का भी है. तो जैसे हमारे को 12 महीने में एक बार तो सेवा का मौका देते ही है. जय श्री कृष्ण. विश्वोत्पत्त्यादिहेतवे तापत्र विनाशाय श्री कृष्णाय नमः. गोल्डन न्यूઝના સર્વે ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ. શ્રીનાથ ધામ હવેલી ભુજની આ સર્વપ્રથમ શ્રીનાથજીની હવેલી છે કે જ્યાં હજારો લોકોની શ્રદ્ધાઓ જોડાયેલી છે. નાથ દ્વારાનો અનુભવ કરાવતું આ સ્થાન નિત નવા મનોરથોથી હંમેશા ગાજતું રહે છે. અને આ હોલી ખેલના દિવસોમાં એક સુંદર ફૂલફાગનું મનોરથ આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવોનો લાભ લીધો. હોલીના આ પાવન પર્વ સમયે હું એવી શુભકામના કરું છું કે આપ બધાના જીવન અનેક સુખમય રંગોથી રંગાયેલા રહે. આપના જીવનમાં વિવિધ પ્રકારની સુખ અને શાંતિની પ્રાપ્તિ સ્વયં ઠાકોરજી પોતે કરાવે એવી શુભકામના આપી મારા આશીર્વાદ પાઠવું છું.